તો દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલની 21 માર્ચની સાંજે ઈડી દ્વારા દારૂ નીતિ કેસમાં સીએમ આવાસથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યાં કેજરીવાલે ઈડી લોકઅપમાં રાત વિતાવી. આજે સુરતમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ દ્વારા ગઠબંધનમાં કેજરીવાલની ધરપકડનો વિરોધ કરવામાં આવી રહ્યો છે, જ્યાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની લીકર પોલિસી કેસમાં ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી છે. ત્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આજે અમદાવાદમાં આમ આદમી પાર્ટીના ગુજરાત રાજ્યના જે પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જ્યાં ભાજપ અને ઈડી વિરુદ્ધ પ્રદર્શન કરવાના મામલે ઈશુદાન ગઢવી સહિત આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે વિરોધ પ્રદર્શન કરવા મામલે જ્યારે ઈશુદાન ગઢવી મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા, ત્યારે જ પોલીસ દ્વારા તેઓને પકડીને પોલીસના ડબ્બામાં પૂરી દેવામાં આવ્યા હતા. 20 થી વધુ કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે. ગઈકાલે રાત્રે દિલ્હીના લોકપ્રિય મુખ્યમંત્રી તેમજ આ દેશમાં એક નવી રાજનીતિની શરૂઆત કરનાર એવા અરવિંદ કેજરીવાલજીની આ ડરપોક ભાજપ દ્વારા લોકસભાના ઇલેક્શનોના થોડા દિવસો પહેલા જ ઈરાદાપૂર્વકની ધરપકડ કરવામાં આવી છે. અને એટલા માટે સમગ્ર દેશવાસીઓમાં આક્રોશ છે અને એના કારણે આજે સમગ્ર દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે અને સાથે સાથે ગુજરાતમાં પણ ઠેર ઠેર વિરોધ પ્રદર્શનો થયા છે. અમદાવાદ ખાતે થયેલા વિરોધ પ્રદર્શનની અંદર પોલીસ દ્વારા અનેક કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી છે, પરંતુ આ પોલીસ કે આ ભાજપનું શાસન ગમે તેટલી ધરપકડો કરશે, પરંતુ અમે આ લડાઈ મૂકવાના નથી. ગઈકાલ રાતથી આ દેશમાં એક નવી ક્રાંતિની શરૂઆત થઈ છે અને આ ક્રાંતિ આવનારા દિવસોની અંદર જ્વાળામુખી સ્વરૂપે આ દેશમાં બહાર આવશે. ભાજપે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ છે ઈરાદાપૂર્વકની ધરપકડ કરી છે, કારણ કે ઇલેક્ટોરલ બોન્ડની અંદર ભાજપનો જે ભ્રષ્ટાચાર ખુલ્લો પડી રહ્યો છે, ભાજપની જે કરણી અને કથણી લોકોની વચ્ચે આવી રહી છે, સોશિયલ મીડિયા મારફત લોકોને ખબર પડી રહી છે કે બીફનું વેચાણ કરતી કંપનીઓ પાસેથી પણ આ ભાજપે કરોડો રૂપિયાનું દાન લીધું છે. પાકિસ્તાન સ્થિત કંપની પાસેથી આ ભાજપે કરોડો રૂપિયાનું દાન લીધું છે. ત્યારે હજુ વધારે ભાજપનો ભ્રષ્ટાચાર અને ભાજપની કરણી અને કથણી લોકોને ખબર ન પડે એટલા માટે લોકોનું અને મીડિયાનું ધ્યાન ડાયવર્ટ કરવા માટે ઈરાદાપૂર્વક રીતે અરવિંદ કેજરીવાલજીની ધરપકડ કરવામાં આવી છે. સાથે સાથે આ ભાજપ આ દેશની અંદર લોકશાહી ખતમ કરીને હિટલરશાહી શાસન સ્થાપિત કરવા માંગે છે, કારણ કે લોકશાહીને જીવંત રાખવા માટે વિપક્ષનું જીવંત રહેવું જરૂરી છે. પરંતુ આ ભાજપની સરકાર સત્તાના બળે તમામ વિપક્ષ ઉપર ખોટા કેસ કરી અને વિપક્ષને તોડી અને આ દેશમાં લોકશાહીને ખતમ કરી અને હિટલરશાહી શાસન આપવાનો જે પ્રયાસ કરી રહી છે, એ પ્રયાસને અમે ક્યારેય સફળ નહીં થવા દઈએ. એના માટે પૂરી તાકાતથી આ ભાજપની સામે, આ તાનાશાહ સરકાર સામે, આ હિટલરશાહી શાસન સામે અમે લડતા રહીશું. આભાર. પ્રવીણ રામ, પ્રદેશ ફ્રન્ટ.